हरिओम। ओम श्री जय अंश निर्वाण साहेब। जय सियाराम। आज આપણે શ્રાવણ માસના બીજા દિવસે માનવતા સત્સંગને આગળ લઈ જશું। શ્રાવણ માસ નિમિત્તે સાથે સાથે 27/8 સ્વર્ગસ્થ પૂજ્ય અમારા નાનભાઈ માને 11 વર્ષ પૂર્ણ થશે અને 25/8 બ્રહ્મલીન પૂજ્ય રામજી બાપુ દામોદર બાપુને 5 મહિના પૂરા થશે। તો તેઓની સ્મરણ કરી અને તેઓની સ્મૃતિમાં પણ આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ। સૌ પ્રથમ આપણે ગણેશની સ્તુતિ ગુરુ વંદના કરી અને દેવોના દેવ મહાદેવને આપણે સ્મરણ કરશું। ગઈકાલે મહાદેવની વિશે 2-4 લીટી 2-4 શબ્દો બોલવા હતા પણ રહી ગયું। મને મહાદેવે આવીને કહ્યું કે ભાઈ મારા વિશે તો કંઈક 2 શબ્દો કહો। તે આપણે ગુરુ વંદના પછી આપને કહેશું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સિદ્ધિદા सर्वकार्येषु सर्वदा। ओम श्री गणेशाय नमो नमः, सद्गुरुदेवाय नमो नमः, चंडी चामुंड माताय नमो नमः, श्री हनुमंताय नमो नमः, धरती माताय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परमब्रह्म तस्मै श्री गुरुवे नमो तस्मै श्री गुरुवे नमो। ओम शांति शांति शांति। बांधव गुरुपद पंच कृपा सिंधु नर रूपरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। बोलिए सदगुरु भगवान की। આપણે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો શ્રાવણ માસમાં શિવ શંકર દેવોના દેવ મહાદેવની મહિમા હોય। જેમાં આપણે મહાદેવની સ્તુતિ સાથે આપણે એનું થોડું વર્ણન કરશું, સાંભળશું। એકે નેવ ભવન ભવેન મુક્ત દાંબા શંભુ ઋષિ ન ભવેત મહાદેવ મહાદેવી તિયો વદેત। એકે નેવ ભવન મુક્ત દાંબા શંભુ ઋષિ ન ભવેત। એનો અર્થ આ શ્લોકનો થાય છે મહાદેવ મહાદેવ મહાદેવ
એમ 3 વાર જો નામનો ઉચ્ચાર જે કરે છે તે પુરુષને એક નામ વડે મુક્તિ રૂપી ફળની પ્રાપ્તિ થાય છે. 2 વાર મહાદેવનું નામ લેવાથી મહાદેવ ભક્તના ઋણી થાય છે. કારણ કે મુક્તિથી આદક કોઈ પણ પદાર્થ જગતમાં નથી કે જેની પ્રાપ્તિ વડે મહાદેવ ઋણથી રહિત થાય. આ મહાદેવ જ પરબ્રહ્મ સ્વરૂપ છે. વળી કહ્યું છે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન યાતાની જીવંતી પ્રત્યય વિશ્ય વિસંતિ તદ બ્રહ્મ. અર્થ, જેમાંથી આ સર્વે પ્રાણી માત્રોની ઉત્પત્તિ થાય છે, જેના વડે ઉત્પન્ન થયેલ પ્રાણીઓ જીવન ધારણ કરે છે તથા મરણ સમયે જેમાં લયને પામે છે તે જ પરબ્રહ્મ સ્વરૂપ છે. આ રીતે જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા લય કરવાવાળા આ મહાદેવ જ છે. આપણે આ મહાદેવજીનું સ્મરણ કરી આપણે મૂળ સત્સંગ આ બીજા દિવસે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે માનવ ના શું કર્મો, માનવ કઈ રીતે વર્તે છે, ત્યારે કઈ રીતે જીવન જીવે છે એ આપણે જોયું અને એ પણ જોયું ને એ બી સાંભળ્યું કે આજકાલના સંત ભક્તો છે એ અમુક એવા ઘણા છે કે પોતાને ગુરુઓ, મહાન સંતો માને છે. ઝોલા બગલમાં લઈ, ભગવા સફેદ વસ્ત્રો ધારણ કરી, માળાઓ ધારણ કરી, આડંબરો કરીને પોતાને કંઈક માની રહ્યા છે. પણ ઘણાના લોકોમાં આપણે આચરણ જોતા નથી. વાત તો કરે મોટી મોટી, ધ્યાન કરો, સાધના કરો, બહાર કાંઈ નથી, બધું અંદર છે. પોતે અંદર જોયેલા જ ન હોય, પોતે પોતાને અંદર જોયેલા ન હોય, પૂરણ ઓળખેલા પણ ન હોય, એવી એવી વાતો કરે. એમાં હાલના સમયમાં આવી ઊંચી ઊંચી વાતો કરવાથી આજની જે સમાજ છે, આજના જે વ્યક્તિઓ છે, આજનો જે માનવ છે, એને અચાનક આવી વાતો કરવાથી કાંઈ પણ પલે પડે નથી. આપણે જેમ મેં કાલે કીધું કે જેમ પ્રાથમિક શાળામાં ભણવા જઈએ, પછી હાઈસ્કૂલ, કોલેજો, ડિગ્રીઓ પ્રાપ્ત કરી, એ રીતે જ પ્રથમ પગથિયે સીડીએ સીડીએ ચડી જેમ આપણે અભ્યાસ કરીએ છીએ 1 થી 9 કોલેજ, તેમ આ આધ્યાત્મિક જીવનમાં આપણે પહેલે પગથિયેથી ચડવાનું શીખીએ, પહેલે પગથિયેથી આપણે આગળ વધવાનું શીખીએ, સમજીએ. જેમાં પહેલે જેમ પૂછ્ય આપણા ધનજીરામ બાપુએ કીધું કે માળું થા, માળું તો પહેલે આપણે માનવ તો થઈએ, સંપૂર્ણ માનવ થઈએ. માણસાઈ આપણામાં હોવી જોઈએ, માનવતા પણ આપણામાં હોવી જોઈએ.
એ બધું કાંઈ નહીં ને બસ હું ગુરુ, હું સંત, હું મહાત્મા, મને પૂજો, મને માનો, મારી આજ્ઞામાં રહો, એ બધું ઠોકી બેસવાનું કોઈ કારણ નથી. એ યોગ્ય ન ગણાય. જેવું કે હવે આપણે આ માનવ જન્મ મરણના જે આપણે બંધનોથી તે બંધાયેલા છીએ, માનવ માણસ એનું જન્મ કેમ થાય છે? તમે જન્મ્યા કેમ છો? તમારો જન્મ કેમ થયો છે? કઈ રીતે તમે આ સંસારમાં આવ્યા છો? એ કઈ ખબર છે? બસ જન્મ થયા, માણસ થયા, જેમ ઠીક લાગે એમ જીવ્યા. પણ મુઆ તમે વિચાર તો કરો, તમે તમારા માના ઉદરમાં 9 માસ રહ્યા, કઈ રીતે રહ્યા? એ કઈ ખબર છે? ન હોય તો સાંભળો. પંચીકરણમાં લખ્યું છે કે 7 ધાતુ વાળું આ શરીર કહેવાય છે. એમાં રસના 6 પ્રકારો છે. રસમાંથી રુધિર બને છે એટલે લોહી, લોહીમાંથી માંસ બને છે, માંસમાંથી મેદ બને છે, મેદમાંથી સ્નાયુઓ બને છે, સ્નાયુઓમાંથી હાડકાં બને છે, હાડકામાંથી મજ્જા બને છે, તથા મજ્જામાંથી એ શુક્રની ઉત્પત્તિ થાય છે. શુક્રની ઉત્પત્તિ થાય છે, જેમાં પુરુષના વીર્ય તથા સ્ત્રીનો રુધિર આ બંનેનું જો સંયોગ થાય છે ત્યારે ગર્ભ રહે છે, ગર્ભ થાય છે. જઠરાગ્નિમાંથી અગ્નિ, પિત્તના સ્થાનમાંથી પિત્ત, વાયુમાંથી વાયુ તથા હૃદયમાંથી પ્રજાપતિ થાય છે. ઋતુ કાળે સ્ત્રી પુરુષનો સંગમ થાય છે. એ સંગમ થવાથી એક રાત્રિમાં ગર્ભ કલલ થાય, બને, કલલ રૂપે બને છે. 7 રાત્રિમાં બુંદ રૂપે થાય છે. અડધા માસમાં એટલે કે 15 દિવસમાં પિંડ રૂપે બને છે. અને આ ગર્ભ 1 માસમાં કઠણ થાય છે. બીજા માસમાં શરીરની ઉત્પત્તિ થાય છે. જોજો તમે માનવ આવ્યા ક્યાંથી, કઈ રીતે જન્મ લીધો, જે આપણે આવી અત્યારે જેવું જન્મ લીધા પછી જન્મ્યા, બાળક થયા, મોટા થયા ને અભિમાનમાં જે ફરીએ છીએ ને, તે ઈ તમે જોજો કે તમે જન્મ કેમ લીધો છે માના ઉદરમાં. ત્રીજા માસે પાદ પ્રદેશ થાય છે. ચોથા માસ ગર્ભને ગુલ્ફ, જઠર તથા કટી પ્રદેશ થાય છે. પાંચમામાં બરોડો થાય છે. છઠ્ઠામાં મુખ, નાસિકા, ચક્ષુ, શ્રોત્ર થાય છે. સાતમા માસમાં ગર્ભ જીવ વડે યુક્ત થાય છે. એ જીવ તો 7મા માસે માના ઉદરમાં જીવ આવે છે. 8મા માસે આ ગર્ભ
સર્વ લક્ષણોથી સંપૂર્ણ થઈ જાય છે. જો પિતાનું વીર્ય પ્રમાણમાં વધારે હોય છે તો પુત્રની પ્રાપ્તિ થાય છે. માતાનું રેત જો વધારે હોય તો એમાં પુત્રીની ઉત્પત્તિ થાય છે. જો બેહુનું પ્રમાણમાં જો હોય તો એમાંથી નપુંસક પેદા થાય છે. જો સંગમ વખતે મન આકુળ વ્યાકુળ હોય તો એમાં આંધળું, કાણું અથવા ઠીંગણું એવો છોકરો કે છોકરી પેદા થાય છે. આ છે માના ગર્ભમાં બાળક કઈ રીતે બને છે એની આ વાતો. સ્ત્રી પુરુષના અપાન વાયુના દોષના લીધે જો બે વિભાગ પડે છે તો બેલડા જોડકાની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે પંચાત્મકને યોગ્ય થાય છે. મન વડે પંચભૂત આત્માને પામેલી બુદ્ધિ અને રસાદીના જ્ઞાને કરી અક્ષરથી પણ અક્ષર એવા ઓંકારનું ચિંતન કરે છે. આ રીતના એકાક્ષરનું જ્ઞાન થાય છે. તે ગર્ભમાં દેહને 8 પ્રકૃતિ અને 16 વિકારો થાય છે. ત્યાર પછી માતા જે કંઈ અન્નપાન કરે છે, ખાવાનું ખાય છે, જમવાનું જમે છે, તે નાડીના સૂત્ર દ્વારા ગર્ભમાં પ્રાણનું રક્ષણ કરે છે. જે માતા જે ખાનપાન કરે છે એ નાડીના સૂત્ર દ્વારા પ્રાણનું રક્ષણ થાય છે. ત્યારે આ ગર્ભ 9 મહિનામાં સર્વ લક્ષણ નવા જ્ઞાન અને ઇન્દ્રિયોથી સંપૂર્ણ બને છે. તેને પોતાની જાતિનું પૂર્ણ સ્મરણ થાય છે અને પોતાના શુભાશુભ કર્મોને પૂર્વ જન્મના શુભાશુભ કર્મોના એ જાણે છે. એને સ્મરણ થાય છે કે પૂર્વે મેં હજારો જોનિયોમાં જન્મ લીધા, પ્રવેશ કર્યો, અનેક પ્રકારે મેં ભોગો ભોગવ્યા, મેં અનેક પ્રકારના સ્તનપાન કર્યા, હું વારંવાર જન્મને પામ્યો, વારંવાર માના ઉદરમાં આવી ઊંધો લટકતો ગર્ભાશયમાં મૂળ મત્રની બાજુમાં કે વચ્ચે 9 માસની જેલમાં એ આવા એક આપણે જેને કહીએ આવી પરિસ્થિતિમાં 9 માસની માના ઉદરની જેલમાં રહ્યો અને ભગવાનને કર કરીને ત્યારે પ્રાર્થના કરતો કે હે ભગવાન તું મને આમાંથી છોડાવ. જો આજકાલ જેમ જામીન જો થઈ જતો હોય ને જો આપણે બહાર ખબર પડતી હોય તો આપણે જામીન દઈને જલ્દી છોડાવીએ, પણ
પણ એ રસ્તો પણ ત્યાં નથી. 9મે મહિને જે એને છોડવામાં આવે, કોઈ હાલમાં તો 10 મહિના કે જે વધઘટ થાય છે, પણ 9મા મહિના તો નક્કી જ છે કે માના ઉદરમાં રહી અને જન્મ લે છે. આજકાલના ડોક્ટરો જન્મની તિથિ બતાવે છે, પણ એક્ઝેક્ટ કોઈ નથી કહી શકતો, કારણ કે મારા ભગવાનની હાથની વાત છે. એ તિથિ કહેશે, તમને તારીખ કહેશે, સમય કહેશે, બધું કહેશે, તો તમને એક્ઝેક્ટ આ જ ટાઈમે અને આ જ તારીખે જન્મશો કે આ બાળક જન્મ લેશે, એવું આ ડોક્ટરો, આજના વૈજ્ઞાનિકો ગમે ત્યાં પહોંચીએ, પણ એવું કોઈ જન્મનું સાથે સાથે મરણનું હજી સુધી કોઈ નક્કી કહી શક્યું નથી અને કરી શકશે નહીં. ના જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે. તો એ જીવ તું કરગરીને જ્યારે માના ઉદરમાં હતો ત્યારે એમ કહેતો કે ભગવાન, મેં કેટલા જન્મો લીધા, કેટલી વાર આ 9 માસની જેલમાં આવ્યો, મારા કુટુંબના અર્થે મેં જે કંઈ શુભાશુભ કર્મો કર્યા તે વડે હું તો એકલો દુઃખ જ ભોગવતો રહ્યો. જેવો મારા કર્મ વડે સુખ ભોગવતા હતા, તેઓ તો મને એકલો છોડીને ચાલ્યા ગયા. હું દુઃખના આ મહાસાગરમાં ડૂબેલો જ છું. જ્યારે હું આ જોનીમાંથી બહાર નીકળીશ, ત્યારે હું અશુભ કર્મના ક્ષય કરનારો, તેમજ ફળ અને મુક્તિ આપવાવાળા નારાયણ, હે ભગવાન, હું તારે શરણે આવીશ, તારે શરણે જઈશ. આવા એને વચનો ભગવાનને પ્રાર્થના કરી, આવા વચનો દીધા છે જન્મ્યા પહેલા. હે ભગવાન, હું જ્યારે બહાર નીકળીશ ત્યારે સનાતન બ્રહ્મનું ધ્યાન કરીશ. વિચડાઈને અત્યંત દુઃખિત થયેલો જ્યારે ત્યાં જોની દ્વાર આગળ આવે છે, ત્યારે તેને વૈષ્ણવ વાયુનો સ્પર્શ થાય છે. આથી તેને જન્મ મરણનું સ્મરણ પછી રહેતું નથી. શુભાશુભ કર્મને એ પણ જાણતો નથી. જન્મતા વેત જ કે બાળક રડે છે, એના તમે શબ્દો સાંભળજો. ઉઆ ઉઆ ઉઆ. પૂજ્ય ધનજીરામ બાપુએ એમ કીધું કે જેવો તું જોનીમાંથી બહાર આવ્યો ને જન્મ લીધો, એ માનવ, એ માણસ, તો હુઆ હુઆ કરતો રડ્યો, પણ એમ નહીં. કચ્છીમાં હું આવું એનું તમે અર્થ ઊંધું કરો. આવું આવું કચ્છીમાં મના હું જ છું, ગુજરાતીમાં એમ કહેવાય હું જ છું. આવ જઈયા બસ બે કોઈ નહીં. જન્મતા જ એ માનવ તું ભૂલી ગયો અને મોટો થતા એ જ અભિમાનમાં તું રાચ્યો રહ્યો. પણ હે માનવ, તું યાદ કરજે, તું એક માથાવાળો માનવ 10 માથાવાળા રાવણને યાદ કરજે. એ અભિમાનમાં ગયો. તું જે અત્યારે જન્મતા આવે ઉઆ ઉઆ આમ આમ કરીને જે ભૂલી રહ્યો છે ને, એ યોગ્ય નથી. અભિમાન ભલભલાને પાડી દીધા છે. મન ભૂલા ફુલારે फिरे जगत में कैसा नाता रे,
એ મન फूला फूला रे फिरे जगत में कैसा नाता रे। मात कहे पुत्र हमारा, बहन कहे वीर मेरा, भाई कहे भूजा हमारी, भाई कहे हे बुझाय हमारी, नारी कहे नर मेरा रे, नारी कहे नर। पण हे अभिमानी जीव, तू विचार कर, आ मन में तू फूल्यो ने फालो जे फरे छे अभिमान थी, ए पड़ती ना रस्ता छे। आपणे જોઈએ છીએ કે બાળક જન્મે છે ત્યારે બિલકુલ તદ્દન નગ્ન હોય છે। સ્ત્રી કે પુરુષ એટલે બાળક કે બાળકી જે જન્મે છે એના શરીર ઉપર કોઈ બી જાતનો કપડો કે ટુકડો કે ઘરેણા કાંઈ પણ હોતા નથી, ખાલી હાથે જ આવ્યો હોય છે। અને છતાં હું આવ હવે બાળક, હવે આપણે આ મુદ્દા ઉપર બીજી વાત કરીએ કે ભાઈ બાળક જો જન્મે છે ત્યારે એનું નામ બી લઈને આવતો નથી। છઠ્ઠીના દિવસે આપણે નામ આપણે પરિવારવાળા આપીએ, વધારેમાં વિશેષમાં ફઈઓ આપે છે નામ, કે મારા જો જ્યોતિષો કે એ આપતા હોય। નામ भी આપણે આપીએ, કપડા भी આપણે એને પહેરાવીએ। ઈ જન્મ્યો ત્યારે કયો ધર્મ ન હતો, કઈ જાતિ નો હતો, ઈ પણ એને ખબર નથી। હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું ક્રિશ્ચન છું, હું બૌદ્ધ છું કે અન્ય ધર્મનો છું, ઈ આ બાળકને કઈ ખબર હોતી નથી। જેવો ઈ મોટો થાય છે આપણે એ વાતને ધ્યાને લઈએ કે હવે માનવને જે સંસ્કાર બાળકને આપનારા આપણે, બાળક જન્મ્યો ત્યારે એને ખબર જ કાંઈ નથી, પણ આપણે એને જે કઈ રીતે સંસ્કારો આપીએ છીએ, કઈ રીતે એને બુદ્ધિ આપીએ છીએ, એ આપણે જોઈએ। એ જેમ મોટો થાય તેમ આપણે એને નામ પાડીએ, છઠ્ઠીના નામ પાડીએ। મોટો થાય પછી આપણે એને કહીએ કે તું તો હિન્દુ છો, તારે તો રામનું નામ લેવું જોઈએ, તું મુસલમાન છો, તારે તો રહીમનું નામ લેવું જોઈએ, પેગમ્બર સાહેબનું નામ લેવું જોઈએ, રામનું નામ લઈ મંદિરોમાં જવું જોઈએ, પૂજા પાઠ કરવી જોઈએ, પેગમ્બર સાહેબનું નામ લઈ નમાજ પઢવી જોઈએ, 5 વખત નમાજો પઢો। ઈ બધું જેવો બાળક સમજણો થાય છે આપણે જ માણસો એને આવી બુદ્ધિ કે આવા સંસ્કારો આપી અને શીખડાવીએ છીએ। હકીકતમાં એ નથી હિન્દુ, નથી મુસલમાન, એ કોઈ જાત ધર્મનો નથી। પછી આપણે એને કહીએ જે તું આ જાતિનો છો, તું બ્રાહ્મણ છો, એમાં પણ તું
ક્ષત્રિય છો, વૈશ્ય છો, શૂદ્ર છો. હવે આવું બધું આપણે બાળક મોટો થાય ત્યારે આપણે એને આ બધું સમજાવીએ છીએ, આપણે એના મગજ બુદ્ધિમાં બેસાડી દઈએ છીએ. આવા નાત જાતના પાઠો પણ આપણે સતત ભણાવતા રહીએ છીએ. બાળકોને એવી રીતનું ઘડતર કરો, એવી રીતે તમે સંસ્કાર આપો છો. પણ જો તમે એક દાખલો લો, હિન્દુના બાળકને તમે મુસલમાનના ઘરે મૂકી આવો અને મુસલમાન નું જે ઘર છે એમને એમ ન કે તું હિન્દુ ઘરથી આવ્યો છો. એનું પાલન પોષણ કરે, મોટો કરે, છતાં બી એને બતાવવું ન જોઈએ કે ભાઈ તું હિન્દુ છો. અને એને એમ બી ન કેવું જોઈએ કે તું મુસલમાન છો કે અમે મુસલમાન છીએ. પછી મોટો થાય, જુવાન થાય, એ આવા જ વાતાવરણમાં રહે તો હિન્દુ મુસલમાનને પરે રાખીને, જાતને નાતને પરે રાખીને જો મોટો થાય તો એને જો આપણે પૂછીએ તો શું કહેશે? હું તો માણસ છું, માનવ છું, ઇન્સાન છું. હવે એ નથી હિન્દુ કહેતો, નથી મુસલમાન કહેતો, નથી બુદ્ધ કહેતો, નથી ક્રિશ્ચન કહેતો. હવે આપણે સમજીએ કે આપણે જ હિન્દુ, મુસલમાન, બુદ્ધ, ખ્રિશ્ચન વગેરે નાતો, જાતો, નામો, મંદિરો, મસ્જિદો, દરગાહો બધા આપણે ઊભા કર્યા છીએ. અને આ બાબતનું, આ જે વાતોનું, આ જે આપણે જે વર્તનોનું આજના સમયમાં ગેરલાભ લઈ અમુક સ્વાર્થી રાજકારણીઓ, અમુક સમાજ ધર્મના લોકો એનો લાભ લઈ અને પોતાના રોટલાઓ શેકે છે. આપણે જ કોમ વચ્ચે, નાત જાત વચ્ચે, ધર્મ વચ્ચે આપણે જ ઝઘડા લગાવીએ છીએ. ભૂમિકા ચાવલા કે કલ્પના ચાવલા જે આપણા આકાશમાં જ્યારે ગયા, પાયલોટ બની કે ઉડ્યા, ત્યારે નીચે આવ્યા પછી એમને કોઈએ પૂછ્યું કે ભાઈ આકાશમાં કોઈ સીમાઓ છે, બોર્ડરો છે? કોઈ તેવા અલગ અલગ ધર્મો કે એવું કોઈ વાતો કઈ એવું છે? તો કે ના ના, આકાશમાં તો કાંઈ નથી, બધું ખુલ્લું જ છે. નથી એની કોઈ સીમાઓ, નથી કોઈ એના બોર્ડરો, નથી કોઈ એની સરહદો. આ તો આપણે નીચે જ જે પૃથ્વીલોક અને ધરતીલોકના છીએ, એ આપણે જ આ બધા વાડા કરી અને આપણે જ આ મારું ને તારું કરી આપણે જ આમાં ફસાયા છીએ અને આપણે જ ફસાવીએ છીએ. ઉપર તો કાંઈ નથી, બધું એક જ ખુલ્લો આકાશ લાગી રહ્યો છે. એનો મતલબ આપણે જ વાડાઓ કરીએ છીએ. જે અત્યારે હોય તે સમય મુજબ જે ચાલે છે તે. પણ એ હિન્દુઓ, એ મુસલમાનો, એ બૌદ્ધિસ્ટો, એ ક્રિશ્ચનો, જે બી ધર્મ અને સમાજના છો મારા વડેરાઓ, સંતો, મહાત્મા, સ્વામી, ઓલિયા, પીર, ફકીરો, એ મહેરબાની કરી અને સમાજને સાચી રાહ દેખાડો. આ કોમ વચ્ચેના ઝઘડાઓ મટાડો. અશાંતિઓ ફેલાવતા બચાવી અને શાંતિમાં લાવો. હું જાણું છું કે આપ ઘણા બધા આવા પ્રયાસો કરો છો, પણ આમાં અમુક લોકો જે સ્વાર્થી લોકો છે
તેઓ હજી બી આવી કોમ જાત નાત ધર્મ ઉપર ઝઘડાઓ લગાવી રહ્યા છે, એ યોગ્ય ન ગણાય. તેમાં એમ પણ કે ભાઈ આમાં બી વિશેષ હિન્દુ સમાજમાં કે ભાઈ 4 વર્ણો છે. વર્ણાશ્રમમાં 4 વર્ણ છે. કયા કયા? તો કે બ્રાહ્મણ, તો કે હું ક્ષત્રિય, તો કે તું વૈશ્ય, તો કે તું શૂદ્ર. શૂદ્ર એટલે નીચ જાતિ, પછાત જાતિ, એને શૂદ્ર કહે છે. પછાત જાતિ શૂદ્ર કહે છે. હવે મારા અભ્યાસ પ્રમાણે કે મારા જાણ્યા પ્રમાણે કે મારી બુદ્ધિ પ્રમાણે હું આપને એક ટૂંકમાં જણાવીશ કે આપણા હિન્દુ ધર્મના જે સમાજના પહેલા ભગવાન મનુ થઈ ગયા, એ મનુ ભગવાને જે પોતાના હાથે મનુસ્મૃતિ લખી ગયા છે શાસ્ત્ર, અને ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં એમ જ બોલ્યા છે ધર્મ વિશે, આ વર્ણન વિશે. આ જે ધર્મો અલગ અલગ થયા, હિન્દુ મુસલમાન આ તે, એ તો દ્વાપર યુગ પછી થયેલા છે. દ્વાપર યુગ સુધી તો કાંઈ નહોતું, બધું એક જ હતું. સબકા માલિક એક હતા. તો હવે આપણે પહેલે બીજી ઓલી વસ્તુમાં ન જઈએ. આપણે 4 જે વર્ણનો કીધા એમાં પ્રથમ તો મનુસ્મૃતિમાં ઉલ્લેખ છે કે બ્રાહ્મણ કોને કહેવા. જોજો, અત્યાર સુધી જે ઠોકી બેસાડવામાં આવેલું છે જે આ 4 વર્ણનોનું, જે મોટા મોટા જે પોતાને બ્રાહ્મણો કહે છે, અમે જ બ્રાહ્મણ, અમે જ મહારાજ, અમે જ બાપુ, અમે જ વેપારી, શૂદ્ર તો શૂદ્ર જે છે ને, તો પછી મનુસ્મૃતિ ખોટી? શું આપણા મનુ ભગવાન ખોટા જે આ વર્ણન કરી ગયા છે? 4 વર્ણનમાંથી પ્રથમ બ્રાહ્મણ કોને કહેવાય એ સાંભળો. બ્રાહ્મણ એ જ છે. બ્રાહ્મણ એને કહેવાય કે જે વેદ જ્ઞાનનો પઠન કરતો હોય, વિદ્યા અભ્યાસ ભણાવતો હોય, સજ્જન પુરુષ હોય, શુદ્ધતાથી રહેતો હોય, શુદ્ધ વચનો બોલતો હોય, સત્ય વચનો બોલતો હોય, સારા કર્મો કરતો હોય, સારા ગુણો અપનાવતો હોય, અને હું તો વિશેષમાં કહીશ કે જેનું મન બ્રહ્મમાં લાગ્યું, બ્રહ્મન, એને જ બ્રાહ્મણ કહેવામાં આવે છે. ના કે જનોઈ બાંધી, ટીલા ટપકા કર્યા, ટકલા કર્યા, ચોટી રાખી, ધોતી બાંધી, આડંબરો કર્યા, ગંગા નાયા, બીજાને નાયા, પોતે ને નવડાવ્યા, બીજાને નવડાવ્યા, ડૂબાડ્યા, એને બ્રાહ્મણ નો કહેવાય. નાના ભાઈઓ સાંભળજો,
આ ચાર વર્ણનું જે આ યુગાયુગથી જે કહેવાતું આવ્યું છે કે તું નીચ છો, તું આ છો, તું ફલાણ છો, દીકરો, અમે આ છીએ, એ તમે સાંભળો. બ્રાહ્મણ માનવ માત્રમાં જો આટલા ગુણો હોય તો એને બ્રાહ્મણ કહેવાય. હવે આમાં ક્યાં આવ્યું ટીલા ટપકાનું? ક્યાં આવ્યું જનોઈનું? ક્યાં આવ્યું આમાં ગંગા નદીઓ નાવાનું? માટે પોતાને બ્રાહ્મણ સમજીને જે મોટી મોટી શેખી મારે છે ને, એ બધા નાટક છે. હવે સાંભળો, ક્ષત્રિય કોને કહેવાય? જેમાં બાહુબળ હોય, એને બાહુબળ ઈશ્વરથી જો એને મળેલો હોય, બળ પરાક્રમો કરતો હોય, શક્તિશાળી હોય, શૂરવીર હોય, એવા ગુણોથી જે યુક્ત હોય અને મારી સમાજનું રક્ષણ કરતો હોય, નબળા સબળા, ગરીબો, દુબળા દુખિયા નારીઓનું રક્ષણ ઈ જે કરતો હોય, શૂરવીર હોય, જેમ આપણે અમારા અબડાસામાં જામ અબડો શૂરવીર હતો, એવા તો કેટલાક શૂરવીરો અમારા કચ્છ આપણામાં થઈ ગયા, ગુજરાતમાં થઈ ગયા. એ ક્ષત્રિયો સાચા હતા, એને ક્ષત્રિયો કહેવાય. જે પોતાના શરીરનું, પોતાના જીવનનું બી ન જોયું, અને સ્ત્રીઓ સુમરીઓ, તે પણ સિંધ પાકિસ્તાની સુમરીઓ હતી, તેના માટે એ લડ્યા છે. આટલા